યુનિટ નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. એમાં આજનો ટોપિક જે છે એ કન્ટિન્યુઅસ કરીએ તો ફિનોલની બનાવટ, અને એમાં ત્રીજી રીત છે ડાયઝોનિયમ ક્ષારમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના આગલા ચેપ્ટરની અંદર ડાયઝોનિયમ ક્ષાર તરીકે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવ્યો હતો. ફરી પાછી એ મેથડ જે ચલાવી હતી એનો એકવાર આપણે રિપીટેશન કરી લઈએ, અને પછી જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે ક્ષાર મળશે એમાંથી ફિનોલ કેવી રીતે બનાવવો એની આપણે વાત કરીએ. તો ડાયઝોનિયમ, ડાય પ્લસ એઝોનિયમ. એઝો એટલે આપણે કહીએ છીએ નાઇટ્રોજન, અને નાઇટ્રોજનની સંખ્યા 2 હોય તો આપણે એને ડાયએઝો સમૂહ કહીએ છીએ. નિયમ શબ્દ પાછળ આવે છે. ધોરણ 11માં આપણે કીધેલું છે કે મોટે ભાગે જો ચાર્જ પોઝિટિવ આવે તો નિયમ એવો છે કે નામની પાછળ આપણે નિયમ શબ્દ બોલીએ છીએ. માટે જે ડાયઝોનિયમ શબ્દ છે એમાં નાઇટ્રોજન ઉપર ચાર્જ પોઝિટિવ હશે. તો કેવી રીતે ડાયઝોનિયમ ક્ષાર બનાવવો એની જો વાત કરીએ તો ડાયઝોનિયમ ક્ષાર બનાવવાની પ્રક્રિયાને ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને એ ડાયઝોનિયમ ક્ષાર જનરલી આપણે પ્રાથમિક એરોમેટિક એમાઇન એટલે કે એનિલિન માંથી બનાવીએ છીએ. ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા એ હંમેશા પ્રાઇમરી એરોમેટિક એમાઇન માટે જ કરવામાં આવે છે. કઈ રીતે થાય છે? તો કે ભાઈ જે એનિલિન છે એની પ્રક્રિયા આપણે સોડિયમ નાઇટ્રાઇટ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે. ત્યારે ખાસ વિદ્યાર્થી મિત્રો કે પ્રક્રિયાનું જે તાપમાન છે એ પ્રક્રિયાનું તાપમાન એ 273 કેલ્વિનથી 278 કેલ્વિન જેટલું આપણે મેન્ટેન કરવાનું છે. તો પ્રક્રિયા જે થશે એ ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા થાય છે. અને ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા એ હંમેશા નીચા તાપમાને એટલા માટે કરવામાં આવે છે કે જે નિપજમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બનશે એ હંમેશા ઊંચા તાપમાને અસ્થાયી હોય છે, અને શુષ્ક સ્વરૂપે જો બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ તો એ વિસ્ફોટક બની જાય છે. તો પ્રક્રિયાની આપણે શરૂઆત કરીએ તો ભાઈ એનિલિન સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે. ત્યારે પ્રક્રિયા દરમિયાન ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ પ્રક્રિયામાં હાઇડ્રોક્લોરિક એસિડના 2 મોલ ભાગ લેશે. સોડિયમ નાઇટ્રાઇટમાં રહેલા નાઇટ્રોજન એના વડે આ નાઇટ્રોજન પાસે રહેલા આ બંને હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ તો નાઇટ્રોજન ઉપર ચાર્જ એકમાં પોઝિટિવ બતાવીએ અને 2 નાઇટ્રોજન જો ભેગા લખીએ તો પરિણામે બેન્ઝીન સાથે ડાય નાઇટ્રોજન એટલે એઝો ડાયએઝો સમૂહ છે અને એની પર ચાર્જ પોઝિટિવ છે. માટે આનું જો નામ લખવું હોય તો આને લખવામાં આવે ખાલી બેન્ઝીન ડાયઝોનિયમ. આ બેન્ઝીન ડાયઝોનિયમ પોઝિટિવ છે ત્યારે એમ હાઇડ્રોક્લોરિક એસિડમાં રહેલો ક્લોરીન એ નેગેટિવ એના તરફ આકર્ષાય તો પરિણામે આખું નામ બનશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અને આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એક પ્રકારે અહીંયા ક્ષાર સ્વરૂપે મળે છે. આગળ જે સોડિયમ છે એ બીજા ક્લોરીન સાથે પ્રક્રિયા કરશે અને એમાંથી બાય પ્રોડક્ટ સોડિયમ ક્લોરાઇડ છૂટો પાડશે. જે 2 હાઇડ્રોજન છૂટા પડ્યા છે એ HCl માં રહેલા આ 2 હાઇડ્રોજન સાથે જોડાય કુલ 4 હાઇડ્રોજન એ સોડિયમ નાઇટ્રાઇટમાં રહેલા આ 2 ઓક્સિજન સાથે જોડાય અને એમાંથી 2 મોલ પાણી છૂટું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો
જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર મળ્યો છે એ ઊંચા તાપમાને અસ્થાયી છે, માટે પ્રક્રિયાનું તાપમાન હંમેશા નીચું રાખવું પડે છે. અને બીજું, દ્રાવણમાંથી કોઈ દિવસ એને શુષ્ક ક્ષાર, સૂકા ક્ષાર સ્વરૂપે બહાર કાઢવામાં આવતો નથી, કારણ કે એ વિસ્ફોટક બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણું ટાઇટલ છે ડાયઝોનિયમ ક્ષારમાંથી ફિનોલની બનાવટ, તો આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે ક્ષાર મળ્યો છે, જો એમાંથી ફિનોલ બનાવવો હોય તો પ્રક્રિયામાં હવે કશું કરવાનું નથી. એ પ્રક્રિયામાં ગરમ પાણી ઉમેરી દેવાનું. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એ ગરમ પાણી સાથે જો પ્રક્રિયા કરે તો ગરમ પાણીમાં બે ચાર્જ કરીએ આપણે, OH- છે અને H+ છે. જો OH- વળી આખા આ ડાયઝોનિયમ ક્લોરાઇડનું વિસ્થાપન કરવામાં આવે તો પરિણામે જે પદાર્થ બને છે એ પદાર્થ આપણને ફિનોલ મળે છે. પાણીમાં રહેલો હાઇડ્રોજન ક્લોરાઇડ આયન સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે, અને જે ડાયઝોનિયમ સમૂહ છે એ ડાયઝોનિયમ સમૂહનું રૂપાંતર ડાયનાઇટ્રોજન વાયુમાં થાય છે. વિશ્વની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું કે આ પદ્ધતિ જ્યારે ડાયઝોટાઇઝેશનની કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયાનું તાપમાન એ 273 થી 278 કેલ્વિન જેટલું રાખવામાં આવે છે. ખાસ પરીક્ષા માટેનો મુદ્દો પરિવર્તન, એનિલિનમાંથી ફિનોલ. આ પરીક્ષાની અંદર 2 માર્કનો આ મુદ્દો હંમેશા પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી પાસે ત્રીજી રીત હતી. ચોથી રીત, એની જો આપણે વાત કરીએ તો એ ક્યુમિંગ પદ્ધતિ છે. માટે એમ કહેવાય કે ક્યુમિંગ પદ્ધતિ વડે ફિનોલનું ઉત્પાદન, એટલે કે ટૂંકમાં ટાઇટલ રાખવું હોય તો રિચાર્જ ક્યુમિનમાંથી ફિનોલનું ઉત્પાદન. તો ખાસ વિદ્યાર્થી મિત્રો કે વિશ્વની અંદર અત્યારે જે ફિનોલ બનાવવામાં આવે છે ઔદ્યોગિક લેવલે, એ હંમેશા આ ક્યુમિન પદ્ધતિ વડે મેળવવામાં આવે છે. આ ક્યુમિન પદ્ધતિ વડે મળતા ફિનોલના કેટલાક ફાયદા છે, તો એ ફાયદાની પણ આપણે પછી વાત કરીએ. તો પહેલો પ્રશ્ન, ક્યુમિન. તો શરૂઆત ક્યુમિનથી ડાયરેક્ટ ન કરતા આપણે જનરલી આ પદાર્થ જે છે, આ પદાર્થને આપણે પ્રોપેન કહીએ છીએ. જો પ્રોપેનના છેડા ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે તો પ્રોપેન પ્લસ આઈ પ્રોપાઇલ, છેડા ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ માટે એને નોર્મલ પ્રોપાઇલ કહીએ છીએ. પણ જો હાઇડ્રોજનનું વિસ્થાપન વચ્ચેના કાર્બન પાસેથી કરીએ તો આ કાર્બન પાસે 2 મિથાઇલ સમૂહ જોડાયેલા હોવાથી આપણે આ સમૂહને આઇસોપ્રોપાઇલ સમૂહ કહીએ છીએ. અને આ આઇસોપ્રોપાઇલ સાથે જો બેન્ઝીન જોડવામાં આવે તો પરિણામે જે નિપજ બને છે એનું નામ લખીએ તો આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. IUPAC નામ છે. અને આ પદાર્થની શોધ ક્યુમિન નામના વૈજ્ઞાનિકે કરી છે, માટે એનું સામાન્ય નામ એ ક્યુમિન નામના વૈજ્ઞાનિક ઉપરથી આપણે આ સૂત્રને હવે આપણે ક્યુમિન તરીકે ઓળખીએ છીએ. તો આ ક્યુમિનમાંથી આપણે ફિનોલની બનાવટ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન એટલે કે જે ક્યુમિન છે એ ક્યુમિનની આપણે પ્રક્રિયા કરીએ છીએ ડાયઓક્સિજન સાથે. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ન ફાવતો હોય ડાયઓક્સિજન, તો આપણે ડાયઓક્સિજનને આ રીતે પણ લખીએ છીએ કે એમાં બંને ઓક્સિજન પરમાણુ વચ્ચે હંમેશા દ્વિબંધ હોય છે. આપણે જાણીએ છીએ કે જે દ્વિબંધ છે એમાં રહેલો પાઇબંધ એ નિર્બળ હોવાથી એ પાઇબંધને દાખલા તરીકે આપણે તોડીએ. જો પાઇબંધ તૂટે તો 2 સંયોજકતા છૂટે, એમાંથી એક સંયોજકતા ઓક્સિજનને આપીએ અને બીજી સંયોજકતા આ ઓક્સિજનને આપીએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે 2 ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ આવે છે. જો 2 ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ આવે તો આપણે આ બંધને હંમેશા પેરોક્સાઇડ બંધ તરીકે ઓળખીએ છીએ. આ પેરોક્સાઇડ બંધ છે.
આ પેરોક્સાઇડ બંધ જ્યારે બને છે ત્યારે આ જે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન છે એને થોડુંક આપણે વ્યવસ્થિત કરીએ તો સૂત્રમાં કોઈ ફેરફાર નથી થયો, પરંતુ જો સમજવું હોય તો આ પ્રક્રિયા દરમિયાન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે આ બંધનું ખંડન થાય છે અને છૂટો પડેલો હાઇડ્રોજન એ આ ઓક્સિજનની સંયોજકતા સાથે જોડાઈ જાય છે. જો હાઇડ્રોજન ઓક્સિજનની સંયોજકતા સાથે જોડાઈ જાય તો નામની પહેલા આપણે શબ્દ હાઇડ્રોજન ઉપરથી લખીએ છીએ હાઇડ્રો માટે આટલા ગ્રુપનું નામ થયું હાઇડ્રોપેરોક્સાઇડ. અને આ હાઇડ્રોપેરોક્સાઇડમાં હવે બાકીનો જે ક્યુમિન પાર્ટ છે એ ક્યુમિન પાર્ટને જો આપણે જોડીએ આ ઓક્સિજનની સંયોજકતા સાથે તો પરિણામે જે નિપજ બને છે એ નિપજ તમે જોઈ શકો છો વિદ્યાર્થી, મોટા ભાગનો આ લાલ ભાગ એ ક્યુમિન ટાઈપનો જ છે, માટે નામની પહેલા ક્યુમિન શબ્દ મૂકીએ તો આખું નામ થશે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. આ જે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ છે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમાંથી ફિનોલ બનાવવાની શરૂઆત કરીએ. જો ફિનોલ બનાવવો હોય તો એમાં પહેલા તબક્કાની અંદર એમાં આપણે હંમેશા સલ્ફ્યુરિક એસિડ એટલે કે ટૂંકમાં એમ કહી શકાય કે જે દ્રાવણ છે એ દ્રાવણને હંમેશા આપણે એસિડિક કરવાનો આવે છે. આ એસિડિક કરવા માટે મોટે ભાગે સલ્ફ્યુરિક એસિડ પણ લઈ શકો છો. જૂના સિલેબસની અંદર સલ્ફ્યુરિક એસિડ હતો, નવા સિલેબસની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ પણ તમારો અહીંયા ચાલતો હોય છે. ટૂંકમાં કોઈ દ્રાવણ છે એ તમારું હંમેશા એસિડિક લેવામાં આવે છે. આ પ્રબળ એસિડની હાજરીમાં જ્યારે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ પ્રક્રિયા કરે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પેરોક્સાઇડ બંધ એ પ્રમાણમાં નિર્બળ છે, માટે પ્રક્રિયા દરમિયાન આ બંધ તૂટે છે. ત્યારે કાર્બન અને ફિનાઇલમાં રહેલો જે કાર્બન છે આ કાર્બન વચ્ચેનો પણ બંધ તૂટે છે અને છૂટો પડેલો જે OH છે એ OH જો ફિનાઇલ સાથે જોડી દઈએ તો પરિણામે જે પદાર્થ બને છે એ પદાર્થ આપણને ફિનોલ મળે છે. હવે બાકીનો જે ભાગ વધ્યો એને જરા ગોઠવીએ. CH3 સિંગલ બોન્ડ CO સિંગલ બોન્ડ CH3 CH3 CO CH3 એટલે એનો અર્થ એમ કે જે પદાર્થ બન્યો છે એ પદાર્થ એસિટોન બને છે. વિદ્યાર્થી મિત્રો ખાસ જે એસિટોન છે એ કારખાનાની અંદર એટલે કે ઔદ્યોગિક ધોરણે એ ઉપયોગી કાર્બનિક દ્રાવક છે અને એનો ઉપયોગ મોટે ભાગે નેલ પોલિશ રિમૂવર તરીકે કરવામાં આવે છે. તો અહીં મોટો બેનિફિટ એ છે કે જે આ જ નિપજ એસિટોન છે એ એસિટોન ઉપયોગી કાર્બનિક દ્રાવક છે. તો વિદ્યાર્થી મિત્રો પરિવર્તન જોઈ શકો છો, ક્યુમિનમાંથી ફિનોલ, અને આ પરિવર્તન પરીક્ષાની અંદર હંમેશા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો આજનું હોમવર્ક ફિનોલ બનાવવાની જે 4 રીત હતી એ 4 રીત આજે ગૂગલ ફોર્મની અંદર બધાએ PDF ફાઇલ સ્વરૂપે તમારા લોકોએ મૂકવાની ફરજિયાત રહેશે.